નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વધુ એક સ્કૂલની મનમાની સામે આવી છે। આપ જુઓ કે સંત કબીર સ્કૂલ કે જેઓની મનમાની હવે સામે આવી છે। એફઆરસીના નિયમોને પણ તેઓ નેવે મૂકી રહ્યા છે। આ જે પ્રકારે તમામ લોકોમાં રોષ છે અને જે પ્રકારે આપ જુઓ કે તમામ એફઆરસીના જે નિયમો છે સાથે મનમાની કરીને ફી ઉઘરાવતી હોવાનું પણ સામે આક્ષેપ કરી રહ્યા છે। આ વાલીઓ આજે ડીઓ કચેરી ખાતે આવ્યા છે અને તેઓ ડીઓ કચેરી ખાતે તેઓ રજૂઆત કરવાના છે અને આપ જુઓ કે તમામ જે વાલીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને તેઓ આ સ્કૂલ સામે કાર્યવાહી થાય તે માંગ કરી રહ્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે હવે આ જે તમામ જે સ્કૂલો છે એ મનમાની કરી રહી છે। જે નક્કી કરેલી ફી છે ભર્યા છતાં પણ જ્યારે બાળકના માતા પિતા એટલે કે વાલી તેઓ એલસી લેવા ગયા ત્યારે તેઓને એલસી ન આપતા આખો સમગ્ર વિવાદ છે તે સામે આવ્યો છે અને તેને લઈને હવે આ તમામ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આપ જુઓ કે તમામ આ વાલીઓ છે અહીંયા એકત્ર થયા છે અને તમામ ડીઓ કચેરી ખાતે તેઓ રજૂઆત કરવાના છે અને હવે આ વધુ એ સ્કૂલની મનમાની છે તે સામે આવી છે। વિદ્યાર્થીના બાળકોના એટલે કે બાળકો છે તેના ભવિષ્યનું સાથે સીધા ચેડા કરી રહ્યો તેવા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે આપ જુઓ કે તમામ આ વાલીઓ ડીઓ કચેરી ખાતે પહોંચ્યા છે અને વાસણા ખાતે આવેલી આ સંત કબીર સ્કૂલની ફી બાકી હોવાથી એલસી ન આપતા આ વાલીઓનો હોબાળો છે ને વાલીઓ જે પ્રકારે કહી રહ્યા છે કે અમે ફી ભરી દીધી છે તેમ છતાં પણ આ એલસી નથી આપતા તેને લઈને જ હવે લોકોમાં રોષ છે। ત્યારે આપ જુઓ કે તમામ જવાબ નથી મળ્યો તેઓને તેને લઈને હવે આ બધા વાલીઓ એકત્ર થયા છે અને તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ તમામ લોકો એક જ વાત કરી રહ્યા છે કે આ જે સંત કબીર સ્કૂલની મનમાની છે તે હવે વધી રહી છે અને તેને લઈને તમામ જો કે જે પ્રકારે આ તમામની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને તેની સાથે સીધા વાત કરીશું। આપ જો કે આ વાલીઓને બોલાવવામાં આવ્યા અને બોલાવીને આ લોકોને એવું સમજાવવામાં આવે છે કે તમારી ટર્મ ફી બાકી છે જો કે ત્યારે વાલી સાથે રજૂઆત કરે છે કે અમે ટર્મ ફી તો પહેલાથી ભરેલી જ છે તો પછી કયા પ્રકારની વાલીઓ સાથે પણ સીધા તમામ બીજું સ્કૂલ આર્ટ્સ હોય છે। સ્કૂલ આર્ટ્સ છોડી અને કાલે રાત્રે અમારે બધા પેરેન્ટ્સ જે લોકોએ પેપર શોઈંગ કરવા ગયા હતા એ લોકોને 11:15 મેસેજ આવ્યો છે આ સ્કૂલની રીત નથી હોતી તમે લોકો સ્કૂલ આર્ટ્સમાં એવો મેસેજ આવ્યો છે કે તમને ફીસ ભરવા આ મેસેજ આ કર્યું છે ફીસ ભરો મેલ આવ્યો છે કે ફીસ ભરો અને એલસી લઈ જાઓ અને એ લોકોની લુખી દાદાગીરી છે કે 25 તારીખ સુધીમાં ભરી દો। આ વસ્તુ તો ખોટી છે ને યાર। અમે અમારા છોકરાઓને ભણવા મૂકીએ છીએ। મોદી સાહેબ કહે છે કે તમે ભણાવો અને આ છોકરાઓનું ભવિષ્ય બનાવો અને અમે અમારા છોકરાઓને ભણવા મોકલીએ છીએ અને આવી લુખી દાદાગીરી 15,000 નહીં આપે તો એલસી નહીં આપે આ વસ્તુ તો ખોટી જ છે ને। આ સ્કૂલની હડોહડ એ ના ચાલે। અમારે કઈ પૈસાના ઝાડ નથી ઉગતા કે સ્કૂલ છોડવા માટે અમે 15,000 આપવાના છીએ। આપ શું માનો છો કેવી રીતે આખો આ સમગ્ર મામલો સામે આવ્યો? આ સમગ્ર મામલો એવી રીતે સામે આવ્યો કે અમને 19 તારીખે ફોન કરવામાં આવ્યો કે તમે પેપર જોવા માટે સ્કૂલમાં આવજો અને તમે જેવા સ્કૂલમાં પહોંચ્યા તરત જ અમને કાગળ થમાવી દીધું અને કીધું કે તમારે આટલા વારે બીજા આ બધા વર્ષનું થઈ અને ટોટલ તમારે ભરવાનું બાકી 15,209 રૂપિયા ભરવાના બાકી નીકળે છે જે અમે ઓલરેડી ભરી દીધેલા છે ટર્મ ફી અને એ લોકો બતાવી રહ્યા છે। અહીંયા તમે જોવો છો કે કેટલું જુઠ્ઠું બોલી રહ્યા છે। એ એમનું દેખાઈ રહ્યું છે કે ટર્મ ફી ડેશ કરી છે જે ઓલરેડી અમે લોકોએ ટર્મ ફી પે કરી દીધી છે। હવે એફઆરસી ના નિયમ પ્રમાણે 51,000 સેન્કશન થયા છે તે છતાં એ લોકો એફઆરસી ના નિયમનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છે। એ લોકો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી એ લોકો કોર્ટને પણ માનવા તૈયાર નથી એટલે એ લોકો કોર્ટથી પણ મોટા થઈ ગયા છે કે જજના નામદાર જજના પણ હુકમને એ લોકો ગણતરી કરવા તૈયાર નથી। આટલું બધું કાયદો પણ એમના હાથમાં લઈ રહ્યા છે અને એ લોકો ફીનો ટ્યુશન ફીમાં બધું જ ઇન્ક્લુડ હોય છે। એફઆરસી ના પરિપત્રમાં જણાવ્યું
બનાવેલું છે કે જ્યારે પણ કોઈ પણ ફી નિર્ધારિત કરવામાં આવે કોઈ સ્કૂલ માટે ત્યારે એમાં કઈ ફીસ એ લોકો શાળાઓ નાખે છે એ બધું એમાં આવી જાય છે. ટર્મ ફી એડમિશન ફી નથી લઈ શકતા. તમે જોઈ શકો છો એ લોકોએ એવરી યર અમારી પાસે એડમિશન ફી પણ વારે ઘડીએ લેવામાં આવી છે. ગઈકાલે તમે રજૂઆત કરવા માટે ગયા તો શું કેવો વ્યવહાર હતો? એમનો વ્યવહાર બહુ જ ખરાબ હતો, જાણે અમે લોકો કોઈ ક્રાઇમ કરીને આવ્યા હોય એવી રીતે. અમારી સાથે કોઈ જ સારું વર્તન, અમે એકચ્યુઅલી એવી રીતે અમે સારી રીતે જ વાત કરવા ગયા હતા કે અમારા પણ સંબંધો રહે કે 8 વર્ષથી અમારા બાળકો એ શાળામાં ભણે છે, તો અમને પણ એક આશા હતી કે એ લોકો સમજશે અને અમારી રજૂઆત સાંભળશે, પણ એ લોકો કોઈ વસ્તુ સાંભળવા તૈયાર હતા જ નહીં. અને એ લોકોને તો જસ્ટ એમની ફીથી જ પડેલી હતી, એમને બીજી કોઈ જ પડેલી નહોતી. એટલે માત્ર માનો છો કે ખાલી ફી મોંઘીદાર સ્કૂલમાં ફી જ વધારવાની અને ફી જ લેવાની, બીજું કશું? બસ એ લોકોથી ફીથી જ મતલબ છે, ના બાળકોના શિક્ષણનો મતલબ છે, ના બાળકોની કોઈ ક્વેરી. જ્યારે બાળકો કોઈ પણ વિષયના કોઈ પણ ક્વેરી લઈને ટીચર્સ પાસે જાય છે ત્યારે એ લોકોને કોઈ જ એ લોકોનું સોલ્યુશન લાવવામાં જ નથી આવતું. એ લોકોને એક્ઝામ ટાઈમે સિલેબસ પૂરો કરે છે. એકચ્યુઅલી આ લોકોને 1 to 1 બાળકોને પણ બોલાવીને બ્રેન વોશ થઈ રહ્યું હતું કે તમે બીજી શાળામાં ના જશો, તમે તમારા પેરેન્ટ્સને સમજાવો કે આ શાળા તો ખરાબ છે, પેલી શાળા ખરાબ છે. જ્યારે તમે લોકો જ જ્યારે જ્ઞાનના મંદિરમાં બેસીને તમે બાળકોને આ રીતે કહી રહ્યા છો તો એ લોકો શું કરશે કે માતા પિતા ખોટા છે, માતા પિતા ખોટું ડિસિઝન એમના માટે લઈ રહ્યા છે અને શાળા જ સાચી છે. તમે તમારા ફાયદા માટે શું માંગ બાળકો કરો છો. અમારી માંગ એટલી છે કે અમને એલસી આપી દે અને અમારા બાળકોનું ભવિષ્ય જોખમાય ના, એના માટે અમે લોકોએ જે ડિસિઝન લીધું છે કે બીજી શાળામાં અમારે એડમિશન જોઈએ છે એ બસ એટલું છે કે અમને એલસી આપી દે. બિલકુલ એલસી મળી જાય. બેન આપ શું માનો છો? બેન શું માનો છો? જે એફઆરસી ના નિયમો બનાવ્યા છે માત્ર કાગળ પર છે, માનો છો? હા, સાચી વસ્તુ છે. કેમ કે માત્ર કાગળ ઉપર જ છે. કેમ કે કોઈ આ સંત કબીર સ્કૂલ તો માનવા તૈયાર જ નથી. અત્યારે તમે વડોદરામાં ગુજરાત બોર્ડની જેટલી પણ સ્કૂલ છે ઇંગ્લિશ મીડિયમની, એમાં સૌથી હાઈએસ્ટ ફી હોય તે સંત કબીરની છે. અમે મારા છોકરાઓનું બાળકોનું ભવિષ્ય જોઈને અમે લોકોએ સ્કૂલમાં મૂક્યા છે કે ભલે ચલો ફી વધારે આપવાની થાય પણ આપણું છોકરું તો કંઈક બની નીકળશે. ત્યાં તો ઉપરથી અમને ટોર્ચર કરે છે કે અમે તમને એલસી આપીશું ક્યારે, જ્યારે તમે અમારે જે બાકી લેવાની ફી નીકળે છે આપશો ત્યારે. એ લોકોએ દર વર્ષે 10% કરીને ફી વધારી છે તો અમે આપી છે. એ લોકો જે રીતના માંગે છે અમે આપી છે, ત્યારે અમે કોઈ જ ઓબ્જેક્શન નથી ઉઠાવ્યું. અને આજે જ્યારે અમે એલસી માંગીએ છીએ ત્યારે એ લોકો સીધા હાથ ઊંચા કરી દે છે. કઈ પૈસા કઈ ઝડપર ઉગે છે કે તમે માંગો એમાં? હા, ને અમારે ડિપોઝિટ લેવાની છે 16,000 અમારી નીકળે છે લેવાની, તો એ લોકોને આપવાની થાય છે ને એટલે હવે એ લોકોને પેટમાં દુખે છે. બિલકુલ આપ જુઓ કે જે ફી ભરેલી છે તે પરત આપવાની છે એટલે પેટમાં દુખે છે. આપ શું માનો છો? હવે બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે, શું માનવું છે આપનું? અમે તો અમારા બાળકોનું ભવિષ્ય શું, કેમ કે અમને એલસી જ આપવાની ના પાડે છે, પ્લસ અમારી પાસે એક્સ્ટ્રા ફી વસૂલે છે. તો આ એકદમ હળાહળ અમને સ્કૂલ હેરાન કરી રહેલી છે એવું લાગે છે. તો આમાં અમને ચોક્કસ ન્યાય મળે એ બાબતે અમે અહીંયા જિલ્લા અધિકારી સાહેબ પાસે આવ્યા છીએ રજૂઆત માટે. બિલકુલ આપ જુઓ કે તમામ લોકો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવ્યા છે અને તેઓ હાલ ડીઓ કચેરીને તેઓ રજૂઆત કરવાના છે. પરંતુ ચોક્કસથી હવે આવી સ્કૂલોને જે મનમાની વધી રહી છે એટલે ક્યાંક લોકોમાં પણ રોષ છે, વાલીઓમાં રોષ છે અને સાથે હવે બાળકોના ભવિષ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યો તેવું સામે આવી રહ્યું છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.